આ તરફ જૂનાગઢમાં ખુલ્લી ગટર અને ખાડાથી લોકો પરેશાન છે। વરસાદમાં અનેક લોકો આ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે। તમે જુઓ કે કેવી સ્થિતિ છે। તેવામાં કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોશીએ ગંભીર આક્ષેપ કર્યા। છેલ્લા 8 વર્ષથી શહેરમાં આવી દયનીય સ્થિતિ છે। ભૂગર્ભ ગટરના નામે શહેરમાં ઠેર ઠેર ખોદકામ થયું। એકની એક એજન્સી 8 વર્ષથી કામ કરે છે। કામગીરી યોગ્ય ન હોવા છતાં પગલાં લેવાતા નથી। 1200 કરોડના ખર્ચ છતાં શહેરની સ્થિતિ ખૂબ ખરાબ છે। છેલ્લા 8 વર્ષથી આપ જોવો છો કે જૂનાગઢની આવી હાલત છે। ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇનના નામે જે ખોદાણ કરવામાં આવેલ છે એમાં એજન્સી જે નિયુક્ત થયેલી છે 11 માસની કોઈ પણ એક સોસાયટીનું ટેન્ડર બહાર પડે એટલે 11 માસની એની સમય મર્યાદા હોય। 11 માસને બદલે આજે છેલ્લા 8 વર્ષથી એકની એક એજન્સી કામ કરે છે। નથી કોઈ એના પર કાયદાકીય એક્શન લેવાતું, નથી કોઈ ગુણવત્તા જળવાતી। આજે નવી ગટર કે જે ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ, નવી ગટરની ચેમ્બરો તૂટી ગઈ, એમાં કાલે એક વ્યક્તિ પડ્યો અને લોહી લોહાણ થઈ ગયો। પ્રી મોન્સૂનની કામગીરીમાં આપ જોવો છો કે અત્યારે પાણી ભર્યા છે, ક્યાંય પાણીના નિકાલની 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વાપરા છતાં આ હાલત હોય તો આ પૈસા ખરેખર કામમાં વપરાયા ઓછા અને સત્તાધીશોના ખિસ્સામાં વધારે ગયા એવું સ્પષ્ટપણે આપ કહી શકાય।